ખેરાલુ તાલુકાનું એક એવું ગામ જેનું નામ છે વીરપુરા। આ ગામના વૃદ્ધા જેનું નામ છે ઠાકોર ફૂલીબેન અઠાજી, જેઓ આજે પણ હયાત છે અને 115 વર્ષનું તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે। મિલન ન્યૂઝે તેમના પરિવારની મુલાકાત કરી તો જાણવા મળ્યું કે ફૂલીબેન જે વૃદ્ધા છે તેમના પરિવારમાં પુત્રો પુત્રી પુત્રવધુઓ તેમજ પુત્રોના પુત્રો ભાણિયા સહિતના 70 લોકોને આ પરિવાર ધરાવે છે। ફૂલીબેન સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે તેમની યુવાનીના સમયમાં જોયેલી યાદો એમને તાજી કરી હતી। તેમનું કહેવું છે કે તે સમયે રોડ રસ્તા પાકા નહોતા, કાચા રોડ અને નેળિયા હતા। એક ગામથી બીજા ગામે જવા માટે વાહન વ્યવહાર નહોતો, બળદગાડીનો ઉપયોગ થતો। લગ્ન પ્રસંગે જાન પણ બળદગાડા દ્વારા અથવા તો ચાલતા જતા હતા। તે સમયે લાઇટો પણ નહોતી, ત્યારે માટીના કોડિયામાં એરંડિયાથી દીવો કરાતો હતો અને ફાનસનો ઉપયોગ થતો। રસોઈ માટે પણ માટીના ચૂલા અને માટીના વાસણમાં રસોઈ થતી હતી અને અનાજ દળવા હાથગંટીનો ઉપયોગ થતો હતો, તેમજ મરી મસાલા માટે જે પથ્થરના ખલનો ઉપયોગ થતો અને બર્તન તરીકે લાકડાનો ઉપયોગ થતો હતો। સવારના નાસ્તામાં દૂધ, માખણ, શુદ્ધ માખણનું ઘી, ખીચડી, છાશનો ઉપયોગ થતો। છાશ કરવા માટેની ગોળી અને લાકડાના વલોણાનો ઉપયોગ થતો હતો। પેલા રસ્તાઓ કેવા હતા? પીવાના પાણી માટે કુવા ઉપરથી પાણી ખેંચી લાવીને પાણી ભરાતું। ખેતી માટે બળદ અને હળનો ઉપયોગ થતો હતો। તે સમયના લોકો સાદા, ભોળા અને માયાળુ લોકો હતા। એકબીજાના ઘરે જઈ સુખ દુઃખના સાથીદાર બનતા, ખબર અંતર પૂછતા। ઘરની વાત કરીએ તો તે સમયે કાચા માટી ચાંદીપણના અને નળિયાવાળા ઘર હતા। વડીલોની વાતને પરિવારજનો માનતા હતા। એ સમયે 1 રૂપિયામાં અનાજ, ઘી, ગોળ, દૂધ મળતું હતું। આ હતું ગામડાનું ઓરિજિનલ અસલ જનજીવન। આજે પણ આ પરિવારના સભ્યો સંગઠિત સહભાગીદારી અને સંયુક્ત કુટુંબ ભાવનાથી જીવન જીવે છે, જે આજના સમયમાં બહુ જ ઓછું જોવા મળે છે। જોઈએ આવો ઠાકોર ફૂલીબેન અઠાજી શું કહે છે। એક ગામથી બીજા ગામ જવા માટે સાધનો હતા એ સમયે? આ ડભોળા કા બીજા જવું હોય તો હેડીને જતો કે સાધનોમાં? ચાલીને જતા। અને ખેતી શેનાથી કરવામાં આવતી હતી? ખેતી હે નથી કરતો, બળદ બળદ્યા કો વળજા એ વખત ભણતર હતું કોઈ? ના, કશું નહીં, ભણવાનું કોઈ નહીં। અનાજ કેટલા પૈસે મળતું હતું? અનાજ નો શું ભાવ હતો? બાજરીનો? બાજરીનો 250 રૂપિયા। 2.5 રૂપિયા? 250 કઠોળો ના લેવા દઈએ તો રૂપિયા 2 હોય એવું, પણ આટલો બધો ભાવ શું હતો ભાઈ? બા, તમારા સમય વખતે લોકો કેવા હતા? તમારી વખત માં માણસો કેવો હતો? સારો હતો માણસ, એક ને બધો ભેળો થઈ તો, અને કોઈ વિવાહ હોય જેમ કોઈ મોણ વૈદીજી હોય તો બધા ભેળો થઈને બેસે। અત્યારે તો કોઈ બેસે છે ના। અને ઘર કેવો હતો બા? ઘર કેવો હતો બોલો તો? ઘર માટીનો, નળિયા વાળો, નળિયો ઉપર, નળિયો ને માટીનો ઘર। ખોરાકમાં બા આટલા વર્ષ તમે 115 વર્ષ કાઢ્યા, શું શું હાલ જમો છો? તમે પેલા બાજરીના રોટલા અને ગેસ ખાધીને અત્યારે હાલ શું ખાવ છો તમે હાલ? અત્યારે તો શાક ને રોટલા અને ઘી અને ઓળિયા ખીચડી ચોખ્ખોની। બજારી વસ્તુ કોઈ ખો? બજારની ફ્રૂટ સિવાય કોઈ નહીં હાલ? ફ્રૂટ ખાવ તમે નહીં ને? આ ફ્રૂટ કે સફરજન ને ખાવ છો ને? હા હા, ખરું। ઘી ચોખ્ખું ખાવાનું, ઘરનું? ઘરનું ખાવ છો ને જી? ઘરનું એ સાચું તો આપણે કહીએ નહીં લાયા। લાકડાના વલોણાનું રવાયો, આ લાકડાનો રવાયો। ઉંમર કેટલી હતી? 103 વર્ષે મરી ગયા। 103 વર્ષ જીવે, બાની 115 વર્ષ।